નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ યુનિટ 1માં ચિતાઝ ટીયર. સૌથી પહેલાં જુઓ, રીડ ધ પેસેજ. વન ડે રોઝી વેન્ટ ટુ અ ગ્રોસરી શોપ ટુ બાય અ પેકેટ ઓફ બ્રેડ. એક દિવસ રોજી ક્યાં ગઈ? કરિયાણાની દુકાન પર ગઈ એક બ્રેડનું પેકેટ લેવા માટે. વેન સી સા દેટ ધ શોપકીપર વોઝ બિઝી વિથ ધ અધર કસ્ટમર. ત્યારે એણે શું જોયું કે જે દુકાનદાર હતો એ બીજા કસ્ટમર જોડે બિઝી હતો. સી સ્ટોલ સમ ટોફીઝ ફ્રોમ અ જાર. એણે એક જારમાંથી થોડીક ટોફીઝ ચોરી કરી. વેન સી ગોટ બેક હોમ. જ્યારે એ પાછી ફરતી હતી ઘરે, હર મધર આસ્ક્ડ હર ફ્રોમ વેર સી હેડ ગોટ ધ ટોફીઝ. ત્યારે એની મમ્મી એને પૂછ્યું કે તે ટોફી ક્યાંથી લીધી. રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ. રોઝીએ પોતાની મમ્મીને બધી જ વાત કરી. ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. સાચે જ ચોરી કરવી બહુ જ ખરાબ ટેવ છે. ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ. દુકાનદારે ભલે તમને જોયું ના હોય, બટ ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોય ફેથ ઇન પીપલ. બટ ડિસઓનેસ્ટી શું કરે છે? લોકોમાં જે વિશ્વાસ છે એનો નાશ કરે છે. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. તો કોઈપણ વ્યક્તિને ક્યારે પણ ચોરી કરવી ના જોઈએ અને જૂઠ ના બોલવું જોઈએ. રોઝી અન્ડરસ્ટૂડ ધ વર્ડ ઓફ હર મધર. રોઝી પોતાની મમ્મીની વાત સમજી ગઈ. એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ. અને પાછી શોપ પર ગઈ ટુ રિટર્ન ધ ટોફીઝ ઓફ ધ શોપકીપર. શોપકીપરને ટોફીઝ પાછી આપવા. રોઝી શું કહે છે દુકાનદારને? આઈ એમ સોરી ફોર વોટ ડીડ ધ શોપકીપર. ઇટ્સ ઓકે ડિયર, યુ આર અ ગુડ ગર્લ. એટલે કોઈ વાંધો નથી, તું એક બહુ જ સારી છોકરી છે. કલેક્ટ સ્ટોરીઝ ઓર ઇન્સિડન્ટ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી. તમારે શું કરવાનું છે? ઈમાનદારીનું મહત્ત્વ શું છે એ આપણને સમજાવવાનું છે અને આપણે એને ક્લાસ વચ્ચે શેર કરવાનું છે. ઓકે, તો જુઓ, આમાં આપણને એક કૌંસ આપ્યો છે. કૌંસમાં આખી વિગત આપી છે. લોકેશન ક્વાઝુલુ નેટલ, પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. જગ્યાનું લોકેશન આપી દીધું. પોપ્યુલેશન કેટલું છે? 9.2 મિલિયન, 92 લાખ જેવું, 9,20,000 જેવું. લેંગ્વેજીસ આઇસુઝુલુ, ઝુલુ અને ઇંગ્લિશ. ક્ષેત્ર કયું છે? મિક્સચર ઓફ ટ્રેડિશન, બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયનિટી. મોસ્ટલી ક્રિશ્ચિયન લોકો ત્યાં રહે છે. રાઇટ્સ, બર્થ, પોવર્ટી, મેરેજ એન્ડ ડેથ. ક્લોથિંગ, બેડ્સ, એમ્બિશુ, ગોટ સ્કિન બેન્ડ એન્ડ આઈસ વાબા. એટલે આ એમને જે પહેરવેશ છે એના વિશે બતાવ્યું છે. ફૂડમાં વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ, બોઇલ્ડ મીટ, ગ્રેન્સ એન્ડ ઇન્સેક્ટ્સ. પછી જુઓ, આપણી જે સ્ટોરી છે એ આપણે જોઈએ. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. બહુ જ પહેલાંની વાત છે કે ઝુલુ હન્ટર એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. એનું નામ એડી હતું. હી સા અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લૂસ ગ્રીન મીડો. અને એણે શું જોયું? એક બહુ જ મોટું ટોળું. કોનું? હરણનું. એ શું કરતું હતું? જે લીલી લીલી ઘાસ હતી એના મેદાનમાં એ ઘાસ ચરતું હતું. હી સેડ ટુ હિમસેલ્ફ. એણે પોતાને કીધું, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ જે હરણ છે બહુ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મને એને પકડવા માટે બહુ જ પ્રયત્ન કરવા પડશે. કાન્ટ દેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું આનાથી કોઈ ઇઝી રસ્તો નથી કે હું એને પકડી શકું? સમ સડનલી હી સા અ ફિમેલ ચીતા ક્રાઉલિંગ અ સાયલેન્ટ ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. એણે કૂદકો લગાવ્યો. કોણે? ટાઈગરે. અને એને પકડી લીધું. અને કોણ હતી? ફિમેલ. એટ સમ ટાઈમ હર 2 યંગ cubs કેમ આઉટ ધ બુશ. થોડા સમય પછી એના 2 બચ્ચાઓ
જે ટાઈગરના બચ્ચાઓને શું કહેવાય? કબ્સ કહેવાય. દે ઓલ એન્જોયડ ધીયર મીલ. બધાએ પોતાનું મીલ એન્જોય કર્યું. એડીઝ આઈ બ્રાઇટન. આ બધું જોઈને એડીની જે આંખો હતી એ શું થઈ ગઈ? ચમક આવી. દે સ્પાર્કડ વિથ એન આઈડિયા. એના એક વિચાર આવ્યો એને. હી એનવીડ ધ કપ. એને જે એનવીડ એટલે જેલસ ફીલ થવી. ઓકે, તો એને જેલસ ફીલ થઈ એના બચ્ચાઓથી. કાન્ટ આઈ બી લકી એઝ ધીયર બ્યુટિફુલ કબ્સ. શું હું આ નાના બચ્ચાઓ, જે સુંદર નાના બચ્ચાઓ છે બરાબર, એના જેવું લકી ના થઈ શકું? દે ગોટ ધીયર ફૂડ વિદાઉટ એની એફર્ટ્સ. એમણે વગર કોઈ પ્રયત્ને પોતાનું ખાવાનું મેળવી લીધું. કેન આઈ હેવ અ હન્ટર લાઇક ધીસ ડિયર મધર. શું મારી પાસે એવી કોઈ શિકારી હોવી જોઈએ એની મધર જેવી? હી થોટ. એણે વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. એણે વિચાર કર્યું કે આ જે બચ્ચાઓ હતા એને પકડી લઈશ. એન્ડ ટ્રેન ટુ હન્ટ ફોર મી. અને એને શું કરીશ? શીખવાડીશ, શિકાર કરતાં શીખવાડીશ મારા માટે. દેન આઈ સેલ ઓનલી સે. એના પછી માત્ર હું એને શું કહીશ? ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા મારા માટે એક હરણ મારીને લઈને આય. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ દેન. એના પછી મારી લાઈફ શું થઈ જશે? બહુ જ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. એ બહુ જ ખુશ હતો પોતાના આઈડિયાઝથી. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. ઓકે, એણે શું વિચાર્યું કે હું એને ફોલો કરીશ અને એની ચોરી કરીશ. કોની? બચ્ચાઓની. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. પોતાના અનુભવથી એડી ન્યૂ દેટ અ ચીતા નેવર અટેક અ મેન. એને પોતાને ખબર હતી અનુભવથી કે ચીતા ક્યારેય પણ માણસ પર હુમલો કરતા નથી. ધેર ફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. એના કારણે ધેર ફોર ઇટ વોઝ સ્ટીલ સેફ ટુ સ્ટીલ અ કબ. માટે એને ખબર હતી કે જે આ બચ્ચાઓ છે એની ચોરી કરવી શું છે? એકદમ સુરક્ષિત છે. હી ફોલોડ ચીતાઝ ફેમિલી ઓલ ઇવનિંગ. એણે ચીતાનો જે પરિવાર હતો એને આખી સાંજ એનું ફોલો કર્યું, પાછળ ફર્યો એની. એટ ધ સનસેટ હર મધર ચીતા હાઈડ હર કબ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર એ સ્ટ્રીમ. જે ઘણી બધી ઝાડીઓ હોય ને એની અંદર એ બચ્ચાઓને બેસાડીને પોતે ઝરણા બાજુ જતી રહી. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ. એને પોતાનું જાળ લીધું. એન્ડ સ્પિયર એન્ડ રેન ઇન ટુ ધ બુશ. જાળ પાથરીને એ પોતે પણ ઝાડીઓમાં સંતાઈ ગયો. હી સા ટુ ટીની કબ્સ. એણે બે નાના બચ્ચાઓ જોયા. દે લુકડ એટ હિમ વિથ ધીયર બ્રાઇટ આઈઝ. એની ચમકદાર આંખોથી એ બચ્ચાઓ એડીને જોતા હતા. દેર વેર ટુ યંગ ટુ રન અવે. એ એટલા નાના હતા કે ત્યાંથી ભાગી શકતા નહોતા. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. એડીએ શું કર્યું? એમના ઉપર પોતાનું ઝાડ હતું એ નાખ્યું. એન્ડ ધ કબ્સ વર કોટ. અને જે બચ્ચાઓ હતા એ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ. એને એક જ જે ચીતાનું બચ્ચું હતું એ જોઈતું હતું, પણ એને શું વિચાર્યું? ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ સ્લેવ્સ ઇન્સ્ટીટ ઓફ વન. એટલે એક કરતાં બે ભલા. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ. એણે એ બચ્ચાઓને પોતાની સાથે ખેંચી લીધું. એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. અને એમને એક બહુ જ મોટી જે ટોકરી હતી, બાસ્કેટ હતું, એની નીચે સંતાડી દીધું. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ. મધર ચીતા થોડી વાર પછી આવે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. એણે પોતાના બચ્ચા ત્યાં નથી મળતા. સી લુકડ ઓલ અરાઉન્ડ. એ ચારે બાજુ એને શોધે છે. સી બીકેમ એંગ્રી. શરૂઆતમાં એ શોધે છે અને બહુ જ ગુસ્સે થાય છે. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. અને હિંસક રીતે કૂદકા મારે છે. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ્ડ એટલે સૂંઘવું. એ ચારે બાજુ પોતાના બચ્ચાને સૂંઘે છે. બટ અલાસ. અલાસ દુઃખ માટે પ્રગટ થતું વાક્ય છે બેટા. તો સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર. બટ દુઃખની વાત હતી કે એને પોતાના બચ્ચાઓ ના મળ્યા. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેલ્લે એ બહુ જ દુઃખી થઈ જાય છે અને રડવા લાગે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. એટલું રડે છે કે આજ સાંજ નહીં, રાત થઈ જાય તોય રડતી રહે છે. સવાર અને પછી બીજી સાંજ સુધી એ રડતી રહે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર મેડ ડાર્ક સ્ટેન્ડ ડાઉન હર ચીક્સ.
એટલી રડે છે કે એના આંસુઓ એના ગાલ પર આવીને સુકાઈ જાય છે. શી વોઝ સ્ટીલ વીપિંગ, અને તો પણ એ કન્ટિન્યુ રડતી જાય છે. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી, રાતે જે એમની માં હતી એ બહુ જોર જોરથી રડતી હતી. દેટ સી વાઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ધ વિલેજ. તો ત્યાંના જે બુદ્ધિમાન માણસો હતા જે ગામમાં રહેતા હતા એમણે એમની અવાજ સાંભળી. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. જે ઓલ્ડ મેન હતું એને તરત ખબર પડી ગઈ કે કંઈક તો એવી ઘટના બની છે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, એ તરત પોતાના માણસોને લીધા એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, અને પોતાની જે ઝૂંપડી હતી એનાથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન, જેનું નામ હતું સાનો, વોઝ વેરી વાઇઝ, એ બહુ જ ચતુર માણસ હતો. હી લવડ એનિમલ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એ પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને એમના વિશે બધું જ જાણતો હતો. વેન સાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ, જ્યારે સાનોને જે સંતાડેલા બચ્ચા મળ્યા, હી ન્યૂ દેટ ઇટ વોઝ એડીઝ વીક આઈડિયા. એને ખબર પડી કે આ એડીની બહુ જ કમજોર આઈડિયા છે. હી ગોટ એંગ્રી, એ બહુ જ ગુસ્સે થયો. કોના ઉપર? એડી ઉપર. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ સાઉટેડ. એ એડીના ઝોંપડામાં જાય છે અને બૂમ પાડે છે, આઈ હેટ યુ એડી, હું તારાથી નફરત કરું છું એડી. એવરીબડી ફોર અવર ટ્રાઇબ. આપણા સમાજમાં, ટ્રાઇબ એટલે જે પણ સમાજ હોય એ આપણા સમાજમાં વિલ હેટ યુ, એટલે આપણા સમાજના લોકો પણ તને હેટ કરે છે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વીક ટુ, કેમ કે તું આળસુ અને કમજોર પણ છે. વી નો દેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ. તને ખબર છે, એટલે આપણને ખબર છે કે આપણે આપણા કૌશલ્યથી અને આપણી તાકાતથી શિકાર કરીએ છીએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તો શિકારી નહીં, ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ ઓફ અવર ટ્રાઇબ, તે આપણા સમાજના નિયમોને તોડ્યા છે. યુ હેવ બોટ ડિસઓનર ઓફ ધ વોલ ટ્રાઇબ, તો અમે તારું સામાજિક બહિષ્કાર કરીએ છીએ. ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, બધા જ જે એમના સમાજના લોકો હતા સાથે હતા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધીયર વિલેજ ફોર એવર. અને બધાએ શું નક્કી કર્યું કે એડીને આપણા ગામથી દૂર કરવો જોઈએ હંમેશા માટે. સાનો ટુક ધ કપ ઓન હિઝ શોલ્ડર, સાનો બચ્ચાઓને પોતાના ખભા પર લઈ જઈને બેસાડે છે. એન્ડ રિટર્ન ધેમ ટુ ધીયર મધર, અને એની પોતાની માની પાસે એને મૂકે છે. હી સા દેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા એન્ડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. ઓકે, હી સા દેટ, એ જુએ છે કે જે બહુ જ સમયથી એ રડતી હતી એના આંસુઓ એના ચહેરા ઉપર હંમેશા માટે એક ડાઘા તરીકે બની ગયા. તો મિત્રો, આના ઉપરથી શું શીખ મળે છે કે આપણે ક્યારે પણ ચોરી ના કરવી જોઈએ અને જૂઠ ના બોલવું જોઈએ, બરાબર. કેમ કે પ્રાણીઓમાં પણ શું હોય છે? લાગણી હોય છે. લાગણી વગરનો માણસ નકામો ગણાય. ઓકે, હવે જુઓ, ચીતા વિશે અમુક ફેક્ટ્સ આપ્યા છે આપણને, એ જોઈએ. ફેક્ટ્સ અબાઉટ ચીતાઝ: હાઇટ છે 100 સેન્ટીમીટર, એનું વેટ હોય છે 65 કિલો જેટલું. જન્મ સમયે એનું જે વજન હોય છે એ 300 ગ્રામ જેટલું ઓછું હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, એમને મોટા થતાં માત્ર 2 વર્ષ લાગે છે. અને આઈડેન્ટિફિકેશન શું છે? ધ ચીતા હેઝ અ લાઇટર બોડી, હળવું શરીર હોય છે એનું. એન્ડ ઇટ્સ લેગ આર લોંગર દેન ધ લેપર્ડ્સ. જે દીપડો હોય છે એમના કરતાં એમના પગ શું હોય છે? થોડા લાંબા હોય છે. જ્યારે દીપડાના પગ કેવા હોય? નાના હોય. બંને દેખાવમાં એક જેવા જ લાગે છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ વેર એવર્સ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર સ્પોટ. હેબિટેટ એટલે એમને શું ગમે છે, એ કઈ જગ્યા જોવા મળે છે. હેબિટેટ્સ મીન્સ ચીતાઝ યુઝ્યુઅલી લાઇવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલમાં. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા, અત્યારે માત્ર આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચીતા ઇન ઇન્ડિયા, આપણે પણ ઘણા બધા ચીતા હતા ઇન્ડિયામાં. બટ ધ લાસ્ટ વન વાઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950. પણ જે છેલ્લો ચીતા હતો એ 1950માં એને કોઈ શિકારીએ ઠાર માર્યો. હેબિટ્સ, એમની ટેવ શું છે? ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓફ ધ અર્થ. પૃથ્વી પર સૌથી ઝડપી પ્રાણી કહેવાય તો ચીતા કહેવાય. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર. એની ટોપ સ્પીડ કેટલી હોઈ શકે? 1 કલાકની 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ સ્પીડ એની માત્ર શોર્ટ ડિસ્ટન્સ માટે, એટલે થોડાક અંતર માટે જે પોતાની સ્પીડ જાળવી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ અ લોંગ એઝ અ 15 મીટર. ક્યારેક તો એ જે કૂદકો મારે છે ને 15 મીટર સુધીનો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ
અપ ટુ કેચ ઇટ. એ પોતાના ખોરાક પાસે, પ્રે એટલે જે હરણને એના માટે જે ખોરાક હોય એને પ્રે કહેવાય. એ પોતાના શિકાર પાસે એકદમ સાયલેન્ટલી બિલ્લી પગે જાય છે અને પછી કૂદકો મારીને એને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. એ ક્યારેય પણ વાસી ખોરાક નથી ખાતો. ધીસ સમટાઈમ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતાઝ. એના કારણે ક્યારેક એના બચ્ચાઓ અને જે બહુ જ એટલે કબ્સ એટલે બહુ જ નાના બચ્ચા અને એનાથી થોડા મોટા હોય એમનું મોતનું કારણ બને છે. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ. એ ક્યારે પણ ગ્રુપ કે ટોળામાં નથી રહેતા. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર. બચ્ચાઓ ક્યાર સુધી સાથે રહે છે? જ્યાં સુધી એ મોટા નહીં થઈ શકતા, એટલે કેટલા 2 વર્ષ સુધી. એમની ડાયટ શું છે, ખોરાક શું છે? મીડિયમ સાઇઝ બક આર ઇટ્સ મેન ફૂડ. એટલે એક મીડિયમ સાઇઝનું જે હરણ હોય, બરાબર, એ એમનું મેઇન ખોરાક હોય છે. ઇટ ઓલ્સો કેચીઝ હેર્સ એન્ડ લાર્જ બર્ડ. એ જે સસલા અને જે મોટા પક્ષીઓ હોય એનો પણ શિકાર કરતા હોય છે. બચ્ચાઓ વિશે, ધ ફિમેલ ગીવ બર્થ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. 2 થી 4 બચ્ચાને ફિમેલ ચિતા જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફ્યુર. એટલે જે એમના વાળ હોય છે, જે એમની વાંટીઓ હોય છે, એ કેવી હોય છે? સિલ્વર અને ગ્રે કલરની, અને એનાથી બહુ જ સુંદર દેખાય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. અને બર્ડની જેમ એ સીટી બજાવીને પોતાના બચ્ચાઓને બોલાવતી હોય છે. તો મિત્રો, આ આપણું એક ફર્સ્ટ ચેપ્ટર 9thની અંદર ચિતાઝ ટીયર ફિનિશ થયું. તમે એને વાંચો. ના ખબર પડે તો તમે સ્કૂલમાં આવીને મારી જોડે ચર્ચા કરી શકો છો. ઓકે. હવે જો મિત્રો, આની જે ગ્લોસરી છે તમારે લખવાની છે, અને આવતીકાલના જ્યારે લેક્ચર હશે એમાં આપણે એનું શું કરીશું? આના જે એક્સરસાઇઝ છે એના વિશે તમે જાતે પણ પ્રયત્ન કરજો. જો નહીં ફાવે તો આપણે કરાવીશું. ઓકે, થેન્ક યુ.